પોતાના એક નિવેદનને કારણે હવે ભાજપના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ ફસાઈ ચૂક્યા હોય તેવું લાગી રહ્યું છે. તેમણે પોતાના એક ભાષણમાં સાંઈબાબા અને જલારામ બાપા પર અપમાનજનક ટિપ્પણી કરી હતી, જે બાદ ભારે હંગામો મચી ગયો છે. હવે આ બધામાં જલારામ બાપાના વીરપુર ધામે ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને માફી નહીં માગે તો ફતેહસિંહને ભારે પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. ત્યારે શું છે સમગ્ર મામલો જાણીશું આપણે આ વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું છું કરણ. ધર્મના નામે રાજનીતિ કરવી આજના નેતાઓ અને ખાસ કરીને ભાજપના નેતાઓની આદત બની ગઈ છે. પહેલા લોકોની ધાર્મિક લાગણી દુભાવી અને પછી માફી માંગવી એ આ ભાજપના નેતાઓ ઘણીવાર કરી ચૂક્યા છે અને હજુ પણ કરી રહ્યા છે. અને આ જ લાઇનમાં કાલોલના ધારાસભ્યે વિવાદમાં આવવાનું પસંદ કર્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે 2 દિવસ પહેલા જ તેમણે પોતાના ભાષણમાં જલારામ બાપા અને સાંઈ બાબા પર વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે શું કહ્યું છે તે પહેલા એકવાર સાંભળી લઈએ. જલારામ ભગવાનને બનાવી દીધા, જલારામ બાપા. આ પેલો સ્વાઈ બાબો કઈનો છે ખબર નહીં, સ્વાઈ બાબા ભગવાન બનાવી દીધા. સ્વાઈ બાબા આપણો છે જ મુસ્લિમ છે, આ સ્વાઈ બાબાને ભગવાન બનાયા. આ આપણી કમનસીબી છે. પૂજવા જેવા કબીર સાહેબ જેવા સંતને નહીં, આને પૂજે. આ બધી આપણી જે પંથા પંથીની ભડાગોળ છે ને, એટલે મૂળ જગ્યાએ આપણે પહોંચ્યા નથી. હવે તેમના આ નિવેદનને કારણે વીરપુરના ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને હવે જો ફતેહસિંહ માફી નહીં માગે તો ભાજપને ભારે પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. ત્યારે વીરપુરના ભક્તોનું શું કહેવું છે, તેમણે શું ચીમકી ઉચ્ચારી છે તે એકવાર સાંભળી લઈએ. હમણાં જાણવા મળ્યા મુજબ ધારાસભ્ય શ્રી ફતેહસિંહ ચૌહાણ દ્વારા જલારામ બાપા અને સાંઈબાબા ઉપર એક વિવાદિત ટિપ્પણી જાહેર કરી શ્રદ્ધાળુ અને ત્યાં અમારી આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે એવા સાથે એણે એક વિવાદિત નિવેદન પોસ્ટ કર્યું છે, જેને સખ્ત શબ્દોમાં ગુજરાતભરમાંથી વખોડવામાં આવી રહ્યું છે અને એવી માંગ ઉઠી રહી છે કે ફતેહસિંહ ચૌહાણે આ બાબતમાં જાહેરમાં માફી માંગવી જોઈએ. આજરોજ જે સમાચાર સાંભળવામાં આવી રહ્યા છે કે કલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે જે નિવેદન આપ્યું છે કે જલારામ બાપા ભગવાન નથી તથા સાંઈ બાબા પણ ભગવાન નથી, આવું કહીને એને બહુ જ ખોટું કર્યું છે. આવું એને ન બોલવું જોઈએ. આવું જે ગેરવર્તન સમજો કે આવું વાક્ય બોલીને એને અમારી લાગણીને ઠેસ પહોંચાડી છે. તો સમગ્ર વીરપુર તથા વેપારી સંગઠન અને જલારામ બાપાના જે ભક્તો છે એમના તરફથી હું કહું અથવા તો દરેક લોકોનું એવી માંગ હશે કે વીરપુરના ગાદીપતિ શ્રી રઘુરામ બાપા એમની જે ઈચ્છા હશે, એ જે નિર્ણય લેશે એ રીતે અમે આક્રોશ બતાવીશું અને અમે એમની સાથે ઊભા રહીશું. અને વીરપુરના લોકોમાં જે રોષ જોવા મળી રહ્યો છે એ ખૂબ જ ઉગ્ર છે. હવે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.